ઘોઘા રોરો ફેરી રોડ પરથી શંકાસ્પદ રીતે ડીઝલના ગેરબા ભરેલ બોલેરો વાહન સહિત ₹1.40 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો. ઘોઘા રોરો ફેરી રોડ પરથી શંકાસ્પદ રીતે ડીઝલના ગેરબા ભરેલ બોલેરો વાહન સાથે એક શખ્સ ઝડપાયો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો યશ્વી ગુજરાત ન્યૂઝની ટીમને અંગત સૂત્રો પાસેથી માહિતી મળેલ કે ઘોઘાના દરિયામાં ખાનગી કંપનીના ટગબોટો અને બાજ સહિતના જહાજોમાં ક્રૂ મેમ્બરો સાથે ઘોઘાના ડીઝલ માફિયા દ્વારા ડીઝલનું સેટિંગ કરી સમુદ્રમાં ભરતીના સમયે આ ડીઝલ માફિયા પોતાના અન્ય સાગરીતો સાથે પ્લાસ્ટિકના ખાલી કેરબા લઈને બોટ દ્વારા ડીઝલનો કારોબાર કરવા જવાના છે અને ત્યારબાદ આ ડીઝલનો મસમોટો જથ્થો બોટ દ્વારા દરિયા કિનારે લાવી અન્ય ડીઝલ માફિયાને આપવાના હોવાની બાતમી મળેલ. ત્યારે આ બાતમી રાહે ઘોઘા રોરો ફેરી રોડ પર યશ્વી ગુજરાત ન્યૂઝની ટીમ વોચમાં હતી. તે દરમિયાન એક સફેદ કલરનો બોલેરો ગાડી નંબર GJ04CJ6505 નીકળતા આ ગાડીનો પીછો કરેલ અને ઘોઘા રોરો ફેરી રોડ પર આવેલા ITI નજીક આ ગાડીને ઊભી રખાવતા તેમાં ડીઝલનો મસમોટો જથ્થો મળી આવેલ તેમજ ગાડીના ચાલકને નામ પૂછતા પોતાનું નામ ધીરુભાઈ જણાવેલ. ત્યારે આ ગાડી ચાલકને ડીઝલના બિલ તેમજ આધાર પુરાવા અંગે માંગતા કોઈ જવાબ આપેલ નહીં તેમજ ત્યારે આ શંકાસ્પદ ડીઝલના જથ્થા અંગે ઘોઘા પોલીસ સ્ટેશનના લેન્ડલાઇન નંબરમાં 5 જેટલા ફોન તેમજ સ્થાનિક PSIને પણ ફોન કરવા છતાં કોઈએ ફોન રિસીવ કરેલ નહીં. ત્યારે ડીઝલનો જથ્થો ભરેલ આ બોલેરો ગાડીને યશ્વી ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પોલીસને આ ગાડી તેમજ તેમાં ભરેલ જથ્થા અંગે રૂબરૂ જાણ કરેલ. ત્યારે ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનુભાઈ સોઢા દ્વારા સમગ્ર મામલે તપાસ કરી ગાડી ચાલક પાસે આ જ્વલનશીલ પદાર્થ અંગે પાસ પરમિટ માંગતા નહીં હોવાનું તેમજ વાહનમાં ફાયર સેફટીના સાધનો જોવામાં ન આવતા પોલીસે બોલેરો ગાડીમાંથી 50 લીટરના માપના 16 કેરબા, કુલ 800 લીટર જ્વલનશીલ પદાર્થ મળી કુલ ₹40,000 તેમજ બોલેરો ગાડી કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,40,000ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક ધીરુભાઈ પોપટભાઈ ઉંમર વર્ષ 59 રહેવાસી નવા રતનપરવાડાની અટકાયત કરી તેના વિરુદ્ધ BNS કલમ 287 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યશ્વી ગુજરાત અખબાર અને ન્યૂઝ ચેનલ દ્વારા હર હંમેશ નિડરતાથી દરેક સમાચારો લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે અને હર હંમેશ કૌભાંડોને ખુલ્લા પાડવામાં ગોળ વાતો કરવાની જગ્યાએ સીધી અને સચોટ વાત લોકો સમક્ષ રજૂ કરે છે. ત્યારે સંવેદનશીલ એવા ઘોઘા બંદર પર ચાલતા ડીઝલ સહિતના અનેક પ્રકારના કૌભાંડો મામલે યશ્વી ગુજરાત અખબાર અને ચેનલ દ્વારા વારંવાર આવા અહેવાલ જાગૃતિ સબબ પ્રસારિત કરેલા છે. જો કે આટલા વ્યાપક ઉપાયો બાદ પણ સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી ઊંઘી રહી છે કેમ કે આ સમગ્ર મામલે તંત્ર સારી પેઠે વાકેફ છે જેને કારણે પોલીસ તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. ઘોઘાના સમુદ્ર કિનારા વિસ્તારમાં તેમજ ઘોઘા શહેરમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ધંધા ફૂલી ફાલી રહ્યા છે. ત્યારે પોલીસનો ખોફ પણ આ વિસ્તારની જનતામાંથી ઓસરી રહ્યો છે જે આવનારો સમય નાગરિકો માટે ખતરાની લાલબત્તી સમાન બની રહેશે. બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા. સાઈડમાં શું નામ છે? હે શું આમાં ભરેલું છે? ક્યાં ઠીક. આના બિલ છે? હે નથી ને? ચાલો પોલીસ સ્ટેશન લઈ લો ગાડી. પોલીસ સ્ટેશન લઈ લો. એ ગાડી નંબર ઉંમર પોલીસ સ્ટેશન લઈ લો ગાડી. પોલીસ સ્ટેશન લઈ લો ગાડી. પોલીસ સ્ટેશન લઈ લો. પોલીસ સ્ટેશન લઈ લો તમે. પોલીસ સ્ટેશન લઈ લો તમે. પોલીસ સ્ટેશન લઈ લો તમે. હાલો નહીં પોલીસ સ્ટેશન લઈ લો. કોઈ મારે ચર્ચા નથી કરવાની. તમે પોલીસ સ્ટેશન લઈ લો ગાડી.
બરાબર, પોલીસ સ્ટેશન લઈ લ્યો ધીરુભાઈ. હું લઈ લઉં પણ હા લઈ લ્યો, હાલો સ્ટેશન લઈ લ્યો તમે. તમારી પાસે આધાર પુરાવો છે? આના આધાર પુરાવો છે? છે બિલ છે એમના? બિલ છે? બિલ તો લઈ લઈ પણ કરાવી દો ને. હું પીએસઆઈને ફોન કરું છું. હું લઈ લઉં સાહેબ. લઈ લ્યો, બતાવો ને એમ. લઈ લ્યો તમે, ગાડી લઈ લ્યો, તો તમે ગાડી લઈ લ્યો તમે. મારે તમે લઈ લ્યો મહેરબાની કરીને. પોલીસ સ્ટેશન લઈ લ્યો ગાડી. સાહેબ પોલીસ સ્ટેશન લઈ લ્યો તમે ગાડી. લઈ લઉં તમે. હું સાહેબને ફોન કરું, સાહેબ આવીને લઈ જાય. હા લઈ લઉં છું. જો જા આગળ. જો ભાગતા નહીં તમે. હા હાલો લાવ વિડીયો ચાલુ રાખ. ચાલો વિડીયો ચાલુ, ગાડી ચાલુ કર. આવવા દો તમે, ગાડી આવવા દો. આવવા દો ગાડી, આવવા દો ગાડી. પોલીસ સ્ટેશન હો ડાયરેક્ટ. એને રજા
કેમ લેન્ડલાઇનમાં કોઈ ફોન નથી ઉપાડતો? હે 4 ફોન કર્યા, કોઈ ઉપાડતું નથી ફોન. હું ગયેલો તો બાથરૂમ જઈને આવ્યો એટલે મેં કોલ ઉપર પીએસઓને બહાર બોલાવો ને. જઈને ભોગા પોલીસ સ્ટેશન એમ એ રીતની વધારો હું ગયેલો તો બાથરૂમ છે. આવો અશ્વિન છે. અશ્વિનસિંહ, આમાં ડીઝલનો ગેરકાયદેસર જથ્થો છે. બિલ એમની પાસે છે નહીં, ભાઈ પાસે માંગો. હા ભાઈ પાસે, એ તો મારો રિપોર્ટર છે. ક્યાં નવારો શું આમાં ખોલતો આ દરવાજો પાછળનો. આંગળી નાખ. બંધ કરી દે.